સ્મેલ નથી આવતી હો જો ન્યૂઝપેપર આવી ગયું બતાવું કેમ છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં ન્યૂઝપેપર એ આવી ગયું અહીંયા ફેંકીને વયા જાય આપણે ઇન્ડિયન વાળી કેમ બહાર ફેંકીને ના વયા જાય આમાં હે ને મને થોડુંક વાંચતા આવડે બાકી હું નાની હતી ને કેમ આમ ફોટા જોતી હોય આપણે ન નાના હોય ત્યારે આમ ન્યૂઝપેપરમાં હારા હારા ફોટા આવે તો જોતા હોય હું તો જોતી હતી તમે જોતા હોય કે ન જોતા હોય ખબર નહીં હું તો જોતી હતી જો આમાં જોતી હોય મારી એમાં હે ને આજે ઉઠવાનું નામ નથી લેતા હું હે ને કાલે એને બગાવીને ઉઠાડી હતી કે ઉઠી જાઉં મારે બહાર જવું હતી કાલે ઉઠી ગયા અને આજે છે ને 11 વાગ્યા હજી ઉઠતા જ નથી બોય માલાકો આ ઝાડ છે ને હું દૂરથી જોતી ને તો મને હે ને બોર જેવું લાગતું હતું અહીંયા આંબો છે પાછળ અમાર વાડીએ ઘણા બધા આંબા છે આ અમારે હે ને આ ઘર એનો પાછળનો ભાગ છે હું હે ને રોજ મારી ઈમાને એમ કહેતી ને કે ઉઠો મારે બહાર જાવું ઉઠો એમ કરીને ઉઠાડતી ને જો દ્રાક્ષ આવી નાની નાની હવે આ મોટી થઈ જશે મારે બહાર જાવું એમ કરી રાખતી ને તો ઓલું કહે ને કે રોજ આપણે ખોટું બોલીએ ને પછી કોઈક દિવસ સાચું બોલીએ ને તો માને નહીં મારી ઈમાન મેં એમ કીધું ને કે ઉઠો મારે બહાર જાવું તો મારી ઈમા છે ને ઉઠતા જ નથી મારી ઈમા એમ કહે કે તું તો ખોટું જ બોલે હે અત્યારે વાગ્યા છે 12 હું અત્યારે બનાવું કંઈ કોફી મારી ઈમાની મારી ઉદાસીનું કારણ એક જ છે મારી ઈમા કેમ કે એ છે ને સવારે ઉઠવામાં નામ જ નથી લેતા હવે તો મારું ઈબાનું કામ નથી કરતું કે મારે બહાર જવું રોજ હું એમ કહું મારે બહાર જવું એટલે ઉઠી જાય હવે તો એને ખબર પડી ગઈ કે હું ખોટું બોલું એટલે હવે મને મારું ઈબાનું કામ નથી આવતું હવે કંઈક બીજું બાનું કાઢવું જોશે મારે ઈમાને જગાડવાનું મારું ઉદાસીનું કારણ આ જ છે હવે ઈમાને નાસ્તો આપી દઈએ Coffee. Yeah, I think it is a coffee. Thank you. આજે તો ઈમાને કેક ખવડાવ્યો કાલ બનાવ્યું હે ને ત્યારે નાસ્તામાં Yeah, it's a coffee. ચોકલેટ કેટલું મસ્ત બન્યું આ કેક મને ન ગમે કેક હવે નથી ગમતું પહેલાં આવીને ત્યારે સ્ટાર્ટિંગમાં ખાતી હવે તો મને મારું નાસ્તો પણ બતાવું અમારી બે કશા ઈમાની દવા દઈ દઈએ ઈમા Game. બતાવવાની જોઈ Yeah. હવે હું મારો નાસ્તો બતાવું આ છે આજનો નાસ્તો પૌવા મારી ઈમા સૂતા ત્યારે હું બનાવી લેત પણ આને ગરમ જ ખાવાની મજા આવે એટલે મેં છે ને બાકી રાખ્યા હતા અને અડધી કલાકમાં બની જશે કંઈ વાર નહીં લાગે હમણાં બનાવી લઈશ મારી પાસે બી નથી ને તો હું કાચું નાખીશ જો તમે અને હે ને મને હે ને એવી આદત ખરાબ છે ને કે મને એકલીને છે ને ખાવું જ ન ગમે મારી સાથે કોઈ બેસીને ખાઈને તો જ મને મજા આવે સવારનો નાસ્તો હોય કે બપોરનું જમવાનું હોય કે રાતનું જમવાનું હોય
ખાવાનું બધાને ભેગું જ. અમારા ઘરે કેવું હતું, બધા બપોરે તો વિચારા કામે ધંધે જાય એટલે બધા ટિફિન લઈને જતા હોય, પણ સવારે અમે બધા ભેગા બેસીને નાસ્તો કરીએ સાથે બેસીને, ને રાતે અમે બધા વ્યારાય બધા ભેગા બેસીને જ કરીએ. એટલે છે ને મને એ આદત છે, એ ગદની ભૂલાતી જ નથી. અહીંયા મારી બધી બેનપણીઓ છે ને મને એમ કહે કે તારે કામ કેવું સારું છે, તારી એમાં સૂતા રહે, તોય સૂતી રહેતી હોય તો 12-1 વાગ્યા સુધી, પણ મને ગદનું ગમે જ નહીં. હું સવારે ઉઠીને મારી ફેમિલી સાથે વાત કરું, રિલેટિવ સાથે વાત કરું, અને પછી છે ને ફ્રી થાવ એટલે ઈમાને ઉઠાડવાનું ચાલુ કરું. અને આજના વ્લોગમાં છે ને તમારી કોમેન્ટના જવાબ પણ આપીશું. તમે લોકો મને સારી સારી કોમેન્ટ કરો છો, મારો વિડીયો જોવો છો, લાઈક કરો છો, તો થેન્ક યુ એના બદલ. અને હે ને જે કોઈની રહી જશે ને કોમેન્ટ તો સોરી, માફ કરજો, હું નેક્સ્ટ વ્લોગમાં પાછો એને જવાબ આપી દઈશ. અને આ વ્લોગમાં તમે લોકો મને કોમેન્ટ કરજો સારી સારી. અને જો મારા પૌવા છે ને હવે રેડી થવાની તૈયારીમાં છે, તો જો બની ગયા, કેવા બન્યા આજના વ્લોગમાં તમે કોમેન્ટ કરજો બધા કે મારા પૌવા આજે કેવા બન્યા છે. જો આપણા પૌવા રેડી છે, તો હવે આપણે નાસ્તો કરી લઈએ. કાજુવાળા બનાવ્યા. મસ્ત બન્યો. જો મારી મેં નાસ્તો કરી લીધો, મારો હજી ચાલુ છે, કેમ કે હે ને હું પૌવા ગરમ જ બનાવું તો આપણે ખાવાની મજા આવે ને ગરમ ગરમ. અત્યારે જો સામે વાગ્યા છે કેટલા, ઝૂમ કરવું, 12:30 થયા. એટલે આ છે ને એટલે બપોરનું સવારનું બે ભેગું થઈ ગયું છે મારો નાસ્તો. એટલે હે ને તો બન્યા તો પૌવા, હું આખી ડીશ પૌવાની ખાઈ ગઈ. અને કેટલા વૈધા જો બતાવું તમને લોકોને. આટલા પૌવા વૈધા. આ હવે અહીંયા બહાર મૂકી દઈશ, જ્યારે મન થશે ત્યારે ખાઈશ. મારે છે ને બહાર જવાનું હતું, પણ હવે મેં કેન્સલ કર્યું. મારી એમાં બહુ મોડા ઉઠ્યા ને એટલે પછી હું પાછી ક્યારે આવું. અને પાછું આજે છે શનિવાર, એટલે મેં કીધું હાલો કોમેન્ટોને જવાબ આપી દઉં, એમ ઘણા સમયથી આવે છે, તો આજે તમારી કોમેન્ટના જવાબ આપી દઈશ તમને લોકોને. પેલી કોમેન્ટ છે દીપકભાઈની, તો એ લખે છે રામ રામ સીતારામ જય જલારામ બાપા બેન. થેન્ક યુ સો મચ, તમે લોકો મારા વ્લોગ જોવો છો, તમને મારા તરફથી રામ રામ, જય માતાજી. પછી બીજી કોમેન્ટ ઈસા પાંડાવદરા, થેન્ક યુ સો મચ, એટલા બધા દિલ મોકલા છે. પછી ગીતાબેનની છે, કેટલો ખર્ચો આવે એ કેજો ડિયર. કેટલો ખર્ચો આવે એ કેજો. એમ તો તમારે પહેલા તો કામ કેમ, તમારી મને બધા અમારા વ્લોગમાં મેં તમારી કોમેન્ટ તો વાંચી જ છે, તો તમે એમાં એક જ વસ્તુ પૂછો છો કે 15 લાખ કે છે. અને તો હું છે ને તમને પહેલા તો એ જણાવી દઉં કે તમે મારો આ વ્લોગ જોતા હોય ને, તો મને આમાં છે ને તમે ડિટેલમાં લખીને કહેજો કે તમારે કઈ વિષયમાં અહીંયા કામ કરવામાં આવવું છે. કેર ગીવરનું છે, પછી મોલમાં છે, ક્લિનિંગ છે, તો એ પછી હું તમને જણાવીશ, બરાબર. તો તમારી કોમેન્ટ અત્યારે રાખી દઈએ છે. હવે બીજી કોમેન્ટ છે એના પછીની, જયશ્રી, તમારી ઈમાં કેટલા બધા રૂપાળા છે. થેન્ક યુ થેન્ક યુ જયશ્રી બેન, તમને મારી ઈમા વિશે સારું કીધું. દીપેન પટેલની આવી છે રવીના બેન. તો ભાઈ પહેલા તો હું તમને કહી દઉં, મારું નામ રવીના બેન નથી હો. રાજભાઈ બાપોદરા, સીતારામ તમને મારા વ્લોગ જોતા રહેજો ને થેન્ક યુ, તમારો આભાર. બીજી કોમેન્ટ છે કનુભાઈ પરમાર, જય દ્વારકાધીશ. ભાઈ તમને જય દ્વારકાધીશ, મારા વ્લોગ જોતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો. પછી ત્રીજી કોમેન્ટ છે દર્શીલ લાલા, જય દ્વારકાધીશ બેન, તમારો સ્વભાવ કેટલો સારો છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, તમારો દિલથી આભાર.
કે તમને મારો સ્વભાવ ગમ્યો. ચોથી કોમેન્ટ છે ખાલી આર ને પી જ લખેલું છે, જે હોય થેન્ક યુ. અને નિલેશ ઓડદરાની કોમેન્ટ છે ગ્લાસમાં ખાંડી નખાય. હું તમને છે ને છેલ્લે બતાવીશ મારા ગ્લાસ કેવા છે એ, પણ થેન્ક યુ, તમારા વિચાર બહુ સારા છે, ગમ્યું મને. પણ હવે ચિંતા ન કરતા, મેં વિચાર્યું છે કે ઇન્ડિયાથી કોઈ આવશે લઈ આવશે તો મોડું થશે, એટલે હું નતા ત્યાં જઈ તો કાં તો ખાંડડી લઈ લઈ, કાં તમારો આઈડિયો જે ફોલો કરી ગ્લાસ લઈ લઈ. બરાબર તમને. પછી એના પછીની કોમેન્ટ છે મોહમ્મદ, તમારી સાસુની આવી સેવા કરો તો ખરા. તો ભાઈ હું છે ને તમને જણાવી દઉં કે સાસુનો ગગો છે ને રોટલા દેતો નથી ને, એટલે અહીંયા આવવું પડ્યું, નહીતર તો ત્યાં સાસુની જ સેવા કરત. સાસુની સેવા કરીએ તો ભૂખે મરીએ, તો પછી અમારે ખાવું શું? સાસુને ગગાને ખવડાવવું પડે છે અત્યારે ને, એનાય છોકરાઓને દેવું પડે છે, સાસુને દેવું પડે છે, તો એવું છે ભાઈ, એટલે અમારે અહીંયા આવવું પડે. જેવી હોય એવી કોમેન્ટ રિપ્લાય તમને મળી ગઈ. બરાબર, એટલે બીજી ફેરા વિચાર કરજો કે ભાઈ દેશ છોડીને માણસ ક્યારે ગયો હોય, કોઈ શોખથી ન આવ્યું હોય, કંઈ પણ ઘરની મજબૂરી હોય તો જ આવ્યું હોય બહાર, નહીતર બધાને ગમતું હોય ને. અમને રાત પડે ને ઇન્ડિયા યાદ આવે છે, ઘડી ઘડી ઇન્ડિયા યાદ આવે છે, આખો પરિવાર છે, અમે એકલા છે અહીંયા. તો સારી કોમેન્ટ કરો. તો હવે છેલ્લી કોમેન્ટ વાંચી લઈએ. જયશ્રીબેન મકવાણા. જયશ્રીબેન મારી બેન છે ને મોટી, એનું નામ જયશ્રીબેન છે, એની સાસરી મકવાણામાં જ છે. તો જયશ્રીબેનની કોમેન્ટ છે તમારું ઇન્ડિયામાં ઘર ક્યાં છે? મારું છે ને ઇન્ડિયામાં ગુજરાતમાં પોરબંદર, જે કે GJ25 પોરબંદર, દુનિયાનો છેડો, મારું ઘર પોરબંદરમાં છે. પછી ઇઝરાયલમાં કેવી રીતે ગયા? ઇઝરાયલમાં છે ને હું કેવી રીતે આવી છું, મારી એક બે ફ્રેન્ડ હતી અહીંયા કામ કરતી હતી, અને અમારા પોરબંદરવાળા ઘણા વર્ષોથી અહીંયા કામ કરે જ છે આ ઇઝરાયલ કન્ટ્રીમાં. ઘણા એને 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા છે, એટલે અમારા આજુબાજુવાળા છે જ, એટલે અમે લોકો એને જોતા હતા એમ કે ત્યાં સારી સેલેરી છે, અને કામે આપણે જે એમ્પ્લોયરનું કરવાનું હોય છે બહાર એટલી મહેનત ન હોય, અને સારું છે એમ. તો એ જોઈ અને અમે એકાબીજા વાયા કોન્ટેક કરી, અને પછી અહીંની જે પ્રોસેસ હતી ટ્રેનિંગ દેવાની ને ડોક્યુમેન્ટ ને બધું ફેરફાર જે કરાવવાના હતા, જે સરનેમમાં ને આપણા એડ્રેસોમાં, તો એ બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. પછી ડોક્યુમેન્ટ થઈ ગયા, અને પછી હું મુંબઈ ગઈ. મુંબઈ મેં ટ્રેનિંગ લીધી અને ઘરે આવી. પાછી મારી વિઝા પડી, પછી હું પાછી ગઈ, ત્યાં અમારું ઇન્ટરવ્યૂ થાય, એમાં એને મજા આવે ને એવા અમને જવાબ પૂછે, ઘરના બહારના કામના, ઇઝરાયલ વિશે ગમે એ પૂછી લે એ લોકો. પછી એને યોગ્ય લાગે કે આનું ઇંગ્લિશ બરાબર છે તો એ પાસ કરે, નહીંતર આપણે રીઇન્ટરવ્યૂ આપે, એવું હોય છે. અને જો એના હાવ આપણે ઇંગ્લિશમાં કંઈ જવાબ જ ન દઈએ અને બોલી જ ન શકીએ, ડરી જઈએ ને ઇન્ટરવ્યુમાં, તો બ્લેક સિક્કો મારે, તો 6 મહિના પછી પાછી ટ્રાય દેવાની હોય. પછી આપણે પાછી ફેરા પાસ થઈ જઈએ તો અહીંયા પહોંચી જાય ઇઝરાયલ. અને સારું છે ઇઝરાયલમાં. હું છે ને કેરગીવરનું કામ કરું છું. તો આજના વ્લોગમાં આટલું જ, અને તમારે કોઈને પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. તમે બધા મારા વિડીયો જોવો છો, થેન્ક યુ સો મચ તમારા બધા માટે. જે બધા મને એમ કહે છે ને કે જય માતાજી, જય દ્વારકાધીશ, તો તમને બધાને મારા તરફથી જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ. આ રીતે બધા ગ્લાસ છે ને કાચના છે, પણ કાંઈ નહીં, હવે જઈશ ને નતા ત્યાં તો ખાંડડીનો ખર્ચો કરી જ નાખીશ.